હેલો ફ્રેન્ડ્સ, જો અમે નીકળી ગયા છીએ કાલે અને ઓન ધ વે ટુ આર હાઉસ. અમારા ઘરે જઈએ છીએ, અમારા ગામડાના ઘરે. જો આવી ગયો છે સાવરકુંડલાનો ગેટ. જો આર્યા સી, બે સી છે મસ્ત મજાના અને બહુ મસ્ત કરી નાખ્યું છે હવે તો સાવરકુંડલા પણ. આ જો હીર હોર્ન લઈ આવી છે સાયકલ માટે અને અમે બેસી ગયા છે મસ્ત. અને મમ્મી પાછળ લસ્સી પીતા હતા ઠંડી ઠંડી. જો આ રહ્યું અમારું ઘર સાવરકુંડલાનું. બહુ જ ખરાબ હાલતમાં છે, દરવાજો બી ખુલે એમ નથી. જેવો દરવાજો ખોલે ને એમ નળિયા પડે એમ છે. અને છોકરાઓને જો જોવું હતું ને એટલે એને પપ્પાએ ઉપર ચડાવી દીધા છે બેવને પાળી ઉપર, કે અંદર શું છે ઘરમાં, કેવું છે. જો આ રહી અંદરની વિડીયો એ લોકોએ ઉતારી છે. જો અમારું જૂનું બાઇક પડ્યું છે, ખાટલો પડ્યો છે, ભંગાર પડ્યો છે, ટાંકી છે પાણીની. આ એક રૂમ બનાવેલી હતી લેફ્ટમાં, પડ્યું છે જેવું તેવું, કોઈ જતું નથી. લાસ્ટ 5-6 યર્સથી એમનેમ જ પડ્યું છે ઘર. અને હવે નીકળી ગયા અમે પાછા. હવે અમે જઈએ છીએ સુરત. પર સુરતના વચ્ચે એક ધોલેરા દર્શન કરવા ઊભા રહીશું થોડીક વાર માટે મંદિરે. જો બહુ બધી મસ્તી કરીને ટ્રેન્ડિંગ સોંગ્સ ઉપર હવે આ અમે જોઈ લીધું છે મોટો એક ટ્રક. આમાં શું હશે ખબર છે તમને લોકોને? ગેસ કરો. આમાં છે કોટન, કાપસ ભરેલું છે. સિઝન ગઈ ને હમણાં મસ્ત, અને ક્લાઇમેટ બી બહુ મસ્ત હતું. જો આ ટ્રેક્ટર છે અને ગામડાના ઘર આ બધા મસ્ત મજાના. અને હવે અમે ઊભા રહી ગયા છે ફાટક ઉપર. ટ્રેન આવવાની હતી એટલે વેઇટિંગ. જો આવી ટ્રેન ભૂપ કરતી. ચલો તો ટ્રેક્ટર ને ટ્રક ને ટ્રેન ને બધું જોઈને હવે પી લઈએ થોડીક ચા, અને ગાડી પણ પીવડાવી લઈએ થોડુંક પેટ્રોલ, એટલે પછી મજા આવે. જો અહીંયા હીર પાણીપુરી ખાતી હતી અને હવે નીકળી ગયા છે ઓન ધ વે ટુ સુરત. વચ્ચે લીધો હોલ્ટ અહીંયા ધોલેરા મંદિરે. જો પહોંચી ગયા ધોલેરા મંદિરે મસ્ત મજાનું. અમે પહોંચ્યા હતા 8 વાગે એટલે દર્શન બંધ હતા. 8:30 આરતી થશે એટલે પહેલાં અહીંયા થોડીક પ્રસાદી લઈ લીધી, થોડુંક જમી લીધું અમે, અને પછી આરતી કરશું. તો ચલો અહીંયા ભગવાનને અમે સુવડાવી દીધા છે પોઢણિયા ગાઈને. જો અહીંયા આ પ્રભુ છે, ભગવાનના દર્શન કરે છે. અને હવે અમે નીકળી ગયા છે ઉતારા તરફ. ઉતારાએ હોલ્ટ લઈ લીધો છે. સુરત નીકળવું હતું પર પછી બહુ લેટ થઈ ગયું હતું એટલે કાલે મોર્નિંગમાં નીકળશું દર્શન કરીને. જો આ રહી અમારી ઉતારાની કી અને આ રહ્યો રૂમ અમારો. તો ચલો ગુડ નાઇટ, જય સોમનારાયણ બધાને.